મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે પ્રશ્ન બેંક આવી છે. આજની તારીખ જોઈ લો 26/12/2024. એની અંદર આજે આપણે ગણિતના પાર્ટ એ નું સોલ્યુશન કરી નાખવાનું છે ધોરણ 9 માટે. જુઓ પ્રશ્ન નંબર 1. અહીંયા તમારા બે પાઠ આપેલા છે, એક ત્રિકોણ અને એક ચતુષ્કોણ વાળો. તો આજે આપણે ત્રિકોણ વાળાના જે પાર્ટ એના ખરા ખોટા ખાલી જગ્યા અને એમસીક્યુ છે એ જોવાનું છે. ખાસ તમારા માટે લાવ્યા છે, એટલે સ્કીપ તો કરતા જ નહીં, જોતા જજો વિડીયો. એની અંદર જુઓ વિભાગ એ ની અંદર પહેલો સવાલ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા, તે જણાવો. ફક્ત ખરા ખોટા છે આપણે જોઈએ. પહેલો સવાલ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે અને ટૂંકમાં સીપીસીટી લખાય છે. સાચી વાત છે, અને ટૂંકમાં સીપીસીટી લખાય છે. તમારી ટેક્સ્ટ બુક ની અંદર ત્રિકોણ ચેપ્ટરમાં જશો એટલે બીજા કે ત્રીજા પેજ ઉપર લખેલું છે. સવાલ નંબર 2 જોઈએ. ત્રિકોણ એબીસી માં AB બરાબર AC હોય. શું કીધું? ત્રિકોણ એબીસી માં AB બરાબર AC હોય તો ખૂણો A બરાબર ખૂણો C થાય. સખત ખોટી વાત છે. ખૂણો A બરાબર ખૂણો C ક્યારેય થશે નહીં. B અને C નું કીધું હોત તો અલગ વસ્તુ છે. સવાલ નંબર 3 જોઈએ. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર ખૂણો R છે. શું કીધું? ખૂણો Q બરાબર ખૂણો R છે તો PQ બરાબર QR થાય. હા, સાચી વાત છે, PQ બરાબર PR થાય. સવાલ નંબર 4 જોઈએ. જો બે આકૃતિના આકાર અને કદ સમાન હોય. શું કીધું? જો બે આકૃતિના આકાર અને કદ સમાન હોય તો તે આકૃતિને એકરૂપ કહેવાય. સાચી વાત છે. જે આકૃતિના આકાર અને કદ સમાન હોય તે આકૃતિને આપણે એકરૂપ આકૃતિ કહીએ છીએ. ચલો 5મો સવાલ, આમાં ખાસ ધ્યાન રાખજો. બે જવાબ આવે, ખરું આવે ને ખોટું આવે. શા માટે? ચલો જોઈએ. સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 30 અંશનો હોય છે. આપણે આવું વાંચીએ કે સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 30 અંશનો હોય છે, ને આપણે ફટાફટ ખોટું કરી નાખીએ. ચલો આ રીતે એક ત્રિકોણ દોરીએ. માની લો કે આ સમબાજુ ત્રિકોણ છે તો આના ત્રણેય ખૂણા તમે 30-30 ના લખી નાખો. ચલો ખાલી હવે ત્રણેય ખૂણાનો સરવાળો કરો તો 90 અંશ થાય, પરંતુ આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 છે. કેટલો છે? 180. અહીંયા 30 અંશનો ક્યારેય હોય ન હોય. અથવા તો હજી તમે એકવાર રકમ જુઓ. સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 30 અંશનો 30 અંશ ન હોય તો સાચું થાય, કેમ કે 30 અંશ ન હોય એટલે અહીંયા વચ્ચે એકાદો સ્પેસ આપવાની જરૂર હતી. જો આ સવાલમાં ખરું આવે કે ખોટું એ મહત્વનું નથી, પરંતુ તમે સમજી લો. સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60 અંશનો હશે. કેટલા અંશનો? 60 અંશનો. ત્રણેય ખૂણા 60-60 અંશના હોય તો આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. પછી અહીંયા પહોંચવું પડશે. ચલો જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લો. એટલે કે હવે આપણી ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં પહેલું જોઈએ. જો સંગતતા A સાથે P ની સંગતતા છે, B સાથે Q ની છે અને C સાથે R સાથે બે ત્રિકોણ ABC અને PQR એકરૂપ છે. કેવા છે? એકરૂપ. આપણે હમણાં જોયું હતું ખરા ખોટામાં એકરૂપ ક્યારે હોય. એકરૂપ હોય તો ABC એકરૂપ કયા સંકેત વડે, ABC અને ખાલી જગ્યામાં ત્રણમાંથી શું આવશે? તો અહીંયા જો આપણે જોયું A સાથે શું છે? P. તો અહીંયા A છે તો પહેલા શું આવી જાય? P. B સાથે Q તો અહીંયા B છે તો બીજું Q, અને C સાથે R છે તો R. તો અહીંયા આવું થઈ જાય કે ABC એકરૂપ PQR વડે દર્શાવવામાં આવે છે. ચલો સવાલ નંબર 2. જો ત્રિકોણ ABC માં AB અને AC સમાન છે, બે બાજુ સમાન હોય તો સમજવી બાજુ ત્રિકોણ છે. AB અને BC સમાન છે. ખૂણો B 50 હોય તો ખૂણો C ખાલી જગ્યા અંશ હોય. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ખૂણો B 50 અંશ છે. B અને C બંને સમાન થાય. કેવા થાય? સમાન. તો ખૂણો B 50 હોય તો ખૂણો C પણ કેવો હોય? 50 અંશ જ હોય. યાદ રાખવાનું થોડું. અને મહેનત તમારે ધીમે ધીમે વધારતી જવી પડશે. ઘણીવાર કેવું થાય છે ખબર? તમે એક દિવસમાં બહુ વધારે મહેનત કરી લો, એક દિવસની મહેનતથી કાંઈ સફળ થાવ નહીં. તમને એવું થાય કે લ્યો મેં એટલું બધું વાંચ્યું, મારે માર્ક ના આવ્યા, પણ મિત્ર ક્યારેય એક દિવસની મહેનતથી સફળ થવાય નહીં. સખત મહેનત કરવી પડશે. 9મું ધોરણ છે, હજુ 10માને થોડી વાર છે, અત્યારથી તૈયારી કરવા મળો. 10મામાં આવો ત્યારે ટોપ બની જાઓ. ચલો નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 3.
જો PQR માં ખૂણો R બરાબર ખૂણો P હોય અને QR બરાબર 4 સેમી અને PR બરાબર 5 સેમી હોય તો PQ ની લંબાઈ શોધો। અહીંયા જો R અને P કેવો કીધો છે? સમાન। આપણે ત્રિકોણ દોરીએ આવું, R અને P આપણને બે ખૂણા સમાન આપ્યા છે, આપણે એને અહીંયા દર્શાવી દઈએ R અને P, તો અહીંયા શું આવી જશે? Q। હવે જુઓ શું આપ્યું છે? QR બરાબર 4 આપ્યું છે, QR બરાબર શું આપ્યું છે? 4, PR બરાબર શું આપ્યું? 5 આપ્યું, તો શું આપ્યું? 5। તો અહીંયા આપણે એવું લખી શકીએ કે QR બરાબર QP, QR બરાબર શું થાય? QP, QP ને PQ પણ લખી શકો તમે, તો ખબર જ છે તમને। તો QR ની લંબાઈ જો 4 હોય, 4 સેમી, તો PQ ની લંબાઈ કેટલી થશે? 4 સેન્ટીમીટર। ક્યાં છે? અહીંયા। ચલો રેડી, નેક્સ્ટ જોઈએ। જો PQR માં ખૂણો R એ ખૂણા Q કરતા મોટો છે, ગ્રેટર ધેન, એટલે કે ખૂણો R એ મોટો હોય તો આમાંથી કયું સાચું પડે? અહીંયા ચલો જુઓ, આપણે એક આકૃતિ દ્વારા ફરીથી જોઈએ। આ એક ત્રિકોણ છે, ખૂણો R મોટો આપ્યો છે એટલે આપણે એને અહીંયા રાખીએ, બાકીના બે અહીંયા લખીએ। હવે જો આ મોટું હોય તો આ બાજુ કેવી થાય? મોટી। PQ બાજુ છે ત્રિકોણની બધી બાજુ કરતા કેવી થશે? મોટી। અહીંયા જુઓ ક્યાંય PQ મોટું આપ્યું છે તો કે હા, PQ ગ્રેટર ધેન PR, એટલે કે PQ બાજુ છે કેવી છે? મોટી। ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, હવે થોડું આપણે ઉપર કરવું પડશે એટલે આ બધું પૂછી નાખું છું થોડીક વાર માટે। સવાલ નંબર 5, ચલો। ત્રિકોણ ABC અને DEF માં AB બરાબર FD છે। જો ખૂણો A બરાબર D છે, જો ખાલી જગ્યા હોય તો આપેલ બંને ત્રિકોણ બાખુબા, શરત યાદ રાખજો, બાખુબા પૂર્વ ધારણા પ્રમાણે એકરૂપ હશે। ચલો દોરીએ, બે ત્રિકોણ દોરીને જોઈ લઈએ। અહીંયા આપણું આવી ગયું ABC, અહીંયા આપણું આવી જશે DEF। ચલો જુઓ, હવે શું કીધું છે? AB બરાબર FD છે। આ AB અને FD બે સમાન છે, કેવા છે? સમાન। તો અહીંયા જુઓ બાખુબા બાજુ પ્રમાણે, એટલે કે પેલી બાજુ સમાન છે કે ખૂણો સમાન હોય, A અને D ખૂણો સમાન છે, ખૂણો A અને ખૂણો D શું કીધો? સમાન કીધો। AB અને FD બે સમાન કીધા, એક બાજુ સમાન આવી ગઈ, એક ખૂણો સમાન આવી ગયો, તો હજુ આ બાજુ સમાન હશે AC સમાન DE। ક્યાં આપ્યું છે? AC સમાન DE, તો AC બરાબર D। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લઈએ MCQ। સરસ મજાનો આપણો લેક્ચર છે, એની અંદર તમે ખરા ખોટા અને ખાલી જગ્યા જોઈ। હવે આપણે જોઈએ MCQ। નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો, મતલબ વિકલ્પ પસંદ કરવાના છે। પેલું શું આપ્યું છે? આપેલ શરતો પૈકી કઈ શરત ત્રિકોણની એકરૂપતા માટેની શરત નથી? આપણે અહીંયા 4 શરત આપી છે, એમાંથી કઈ શરત ત્રિકોણની એકરૂપતા માટેની શરત નથી? ચલો જોઈએ। બાખુબા છે, ખુબાખુ છે, બાબાબા છે, તો કઈ નથી? બાબાખુ છે એ ત્રિકોણની એકરૂપતા માટેની શરત નથી, એટલે જવાબ થઈ જશે તમારો C। સવાલ નંબર 2 જોઈએ। AB બરાબર QR, BC બરાબર PR અને CA બરાબર PQ હોય તો કયું સાચું થશે? તો અહીંયા જુઓ તમારો વિકલ્પ B, ત્રિકોણ CBA એકરૂપ ત્રિકોણ PRQ એ તમારું સાચું થશે। ત્રીજું જોઈએ। જો ત્રિકોણ ABC માં BC બરાબર AB છે અને ખૂણો B 80 અંશનો હોય તો ખૂણો C કેટલાનો હોય? ત્રિકોણ દોરીએ આપણે। હવે થોડીક વાર રકમ જોઈએ। ત્રિકોણ ABC માં ખૂણો B 80 નો છે, અહીંયા હું B રાખું, અહીંયા હું A રાખું, અહીંયા C રાખું, ખૂણો A કેટલાનો છે? 80 અંશનો છે। હવે તમને એવું કીધું છે કે BC બરાબર AB છે, એટલે કે આ BC અને AB બંને બાજુ કેવી છે? સમાન છે। હવે જુઓ આ AC, આ ખૂણો B 80 નો છે, ત્રિકોણના ત્રણેય ખૂણા 180 અંશના હોય, આ B 80 નો હોય તો A અને C કેટલા માપના હોય? 100 અંશ હોય, બેયનો સરવાળો થઈને એમાંથી આપણે ખાલી ખૂણો C શોધવાનો છે। બે ખૂણા 100 ના હોય તો ભાગ્યા શું કરી નાખવાનું? 2 ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 50 અંશ। તો અહીંયા ખૂણો C કેટલાનો હશે વિદ્યાર્થી મિત્રો? 50 અંશનો હશે। ચલો નેક્સ્ટ જોઈએ આપણે। સવાલ નંબર 4, જો ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC એકરૂપ FDE તથા AB બરાબર 5, B 40 અંશ અને ખૂણો A 80 અંશ આપેલ હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? અહીંયા આપણે બે ત્રિકોણ દોરવા પડશે, આપણે દોરી લઈએ। આને હું નામ આપી દઉં ABC। અહીંયા આપણે બીજું ત્રિકોણ દોરીએ
એને નામ શું આપવાનું છે? જુઓ અહીંયા A સાથે F આવશે, B સાથે D આવશે અને C સાથે E આવશે. ચાલો હવે જોતા જાઓ. પહેલા તો AB બરાબર શું આપ્યું છે? 5. આ AB છે 5 સેમી છે. ખૂણો B કેટલાનો આપ્યો? 40 અંશનો આપ્યો અને ખૂણો A 80 અંશનો આપેલ છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો થશે એવું આપણને શોધવાનું કીધું છે. અહીંયા જો AB 5 હોય, અહીંયા જો આપણે જોઈએ AB 5 હોય તો બાજુ પ્રમાણે I કે FD કે અથવા તો DF છે એ 5 સેમી થશે. તો જો DF કે 5 આપ્યું છે, અહીંયા DF 5 છે, અહીંયા DF 5 આપ્યું છે. ચલો પહેલા તો એકરૂપ ત્રિકોણ સાથે જે બાજુ આવતી હોય એ જ બાજુ તમારે મૂકવી પડશે. ચલો 5. હવે ખૂણો શોધવાનો કીધું છે. ખૂણો E જ આપેલો છે અહીંયા આ બેમાં, F અને E. તો આપણે E જોઈ લઈએ. જો આ 80 અંશનો હોય તો F એ કેટલાનો હશે? 80 અંશનો. આ 40 નો હોય તો આ કેટલાનો હોય? 40 નો. 80 અને 40, 80 + 40 કરો એટલે આ બે ખૂણા થઈ જાય 120 ના. કેટલાના થઈ જાય? 120 ના. હવે આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણા 180 અંશ હોય તો આ વિધોય કેટલાનો હોય? 60 નો. તો E સાઈડ ક્યાં આપ્યો છે? વિકલ્પ B એ તમારો સાચો વિકલ્પ થશે. ચલો હવે છેલ્લો સવાલ 5મો જોઈ લઈએ આપણે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બરાબર 80 આપી દીધું છે. શું કહી દીધું? AB બરાબર 80 એટલે કે આ રીતનું ત્રિકોણ છે ABC. આ AB અને આ AC બેને તમે સમાન છે એવું કહી દીધું છે. ખૂણો C બરાબર ખૂણો P હોય, ખૂણો B બરાબર ખૂણો Q હોય તો બંને ત્રિકોણ ખાલી જગ્યા હોય. જો પહેલા તો AB બરાબર 80 છે, અહીંયા PQR એ ત્રિકોણ છે પણ AB બરાબર 80 છે એટલે સમજવી બાજુ છે એ તો ખબર પડી ગઈ. ચલો સમજવી બાજુ, બધામાં સમજવી બાજુ તો સાહેબ આપ્યું જ છે. ચલો કઈ વાંધો નહીં. અહીંયા સમજવી બાજુ છે, અહીંયા છે, પરંતુ મૂંઝાવાનું નથી. અહીંયા આપણને AB બરાબર 80 કહી દીધું છે તો સમજવી બાજુ ત્રિકોણ છે ને. અહીંયા જો C બરાબર P છે, B બરાબર Q છે, મતલબ બાજુ અને ખૂણા સમાન છે. આપણે હમણાં જ ખરા ખોટામાં જોયું હતું એકરૂપ ત્રિકોણ હોય તો કે સમજવી બાજુ અને એકરૂપ છે. ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી જોવા માટે. આ પાર્ટ 1 હતો. પાર્ટ 2 આવતીકાલે આવી જશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.